નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે, જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ. તો ખાસ આજના આ વિડીયોમાં આપણે સંમતિ પત્રકને લઈને કેટલીક અગત્યની બાબતોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને સંમતિ પત્રક માટેનો જે સમયગાળો છે ખૂબ ઓછો છે. એટલે પહેલાં તો આ વિડીયો બધા જ ઉમેદવારો સુધી પહોંચી જાય, જેથી કરીને સંમતિમાં કઈ બાબતોની કાળજી રાખવી એનો તમામને ખ્યાલ આવે. એટલે બધા સુધી શેર કરી દો, તમામ ગ્રુપમાં, સોશિયલ મીડિયામાં તમે જ્યાં પણ એક્ટિવ છો ત્યાં શેર કરી દો, જેથી એમને યોગ્ય માહિતી મળી રહે. બીજી વાત, જો આવી જ અગત્યની માહિતી આપને અમારાથી બરાબર રીતે મળી રહી હોય તો આપ અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને બાજુમાં બેલ આઇકન દબાવી રાખો. નોટિફિકેશન આવી ગયું છે, કઈ પ્રક્રિયા કરવાની છે એ માહિતી પણ આવી ગઈ છે, કોણે કરવાની છે અને કેવી રીતના કરવાની છે એ બધી જ બાબતો આપણે અહીં આ વિડીયોની અંદર સમજવાના છીએ કે સંમતિ કોણે આપવાની, કેવી રીતના આપવાની. બરાબર. તમામ સોશિયલ મીડિયાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં પણ અમે આવી અપડેટ આપતા રહીએ છીએ, તો ત્યાં પણ તમે જોડાયેલા રહો અમારી સાથે અને આવી અગત્યની માહિતી મેળવતા રહો. તો ફટાફટ આપણે વિડીયોને શરૂ કરીએ. તો સરકારી અને માધ્યમિક બંને પ્રકારની જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં કોમન કેન્ડિડેટ છે એમને જે સંમતિ આપવાની છે એના માટેની જાહેર થયેલી સૂચનાઓ અને લોગિન થઈ અને કેવી રીતના સંમતિ આપવી એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ કે 16/7/2025ના રોજ જે શાળા એલોકેશન થયું છે એ પ્રોવિઝનલ કામ ચલાઉ શાળા એલોકેશન હતું અને એની અંદર કેટલાક એવા ઉમેદવારો છે કે જે કોમન કેન્ડિડેટ તરીકે ઓળખાય છે. કોમન કેન્ડિડેટ એટલે એવા ઉમેદવારો કે જેમને સરકારી શાળાની અંદર પણ મળ્યું છે અને ગ્રાન્ટેડ શાળાની અંદર પણ એમને શાળા ફાળવણી થઈ છે. તો આવા ઉમેદવારોએ આજ રોજ એટલે કે 19 તારીખ અને આવતીકાલ 20 તારીખ આ 2 દિવસની અંદર એક સંમતિ પત્રક આપવાનું છે. જો આ ખાસ અગત્યની બાબત છે, સંમતિ પત્રક ફરજિયાત છે. સંમતિ પત્રક આપવાથી તમને તમારી પસંદગીની શાળા મળશે. જો તમે સંમતિ પત્ર આપતા નથી તો બની શકે કે તમને સરકારી અથવા ગ્રાન્ટેડ બેમાંથી એક શાળામાંથી બાકાત કરી દેવામાં આવે અને આ પ્રક્રિયા સંમતિ નહીં આપી હોય એવા ઉમેદવારો સાથે કમિટી જે છે, ભરતી સમિતિ જે છે એ કરશે. તો તમામ બાબતો આપણે જોઈએ તો સૌથી પહેલાં જે લોકો કોમન કેન્ડિડેટ છે એમણે પોતાના યુઝર આઈડી અને પાસવર્ડથી GSERCની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને લોગિન થવાનું રહેશે અને લોગિન થયા બાદ જે અત્યાર સુધી સ્કૂલ એલોકેશન, સ્કૂલ સિલેક્શન ને મેરિટને એ બધું બતાવતા હતા તેમાં એક નવું મેનુ એડ થયું છે અને એ છે સંમતિ પત્રક. જે લોકોને પણ આ સંમતિ પત્રક બતાવે છે એમણે સંમતિ ઉપર ક્લિક કરવાનું રહેશે. આમ કરવાથી સંમતિ પત્રક જે છે એ ઓપન થશે અને તેમાં 2 વિકલ્પો હશે, વિકલ્પ 1 અને વિકલ્પ 2. એમાંથી કોઈ એક વિકલ્પ સિલેક્ટ કરવાનો છે અને એક વિકલ્પમાંથી હક જતો કરવાનો છે. કેવી રીતના હશે 2 વિકલ્પો? તો એક છે કે ગ્રાન્ટેડ શાળામાંથી હક જતો કરવા માગું છું અથવા બીજું સરકારી માધ્યમિક શાળામાંથી હક જતો કરવા માગું છું. એટલે બેમાંથી કોઈ એકમાં પસંદગી આપવાની છે અને એકમાંથી હક જતો કરવાનો છે. આપ જે ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા માંગતા હોય તે ભરતી માટે આ ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા માગું છું બટન પર ક્લિક કરવાનું અને સિલેક્ટ થશે અને આપોઆપ અન્ય ભરતી આ ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરું છું એ વિકલ્પ પસંદ થઈ જશે. એટલે તમારે શું કરવાનું છે? તો તમે જો સરકારી શાળામાં જવા માંગતા હોય તો સરકારી શાળામાં હું ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માગું છું અને ઉમેદવારી ચાલુ રાખવા માગું છું, એના ઉપર તમે ક્લિક કરશો એટલે ગ્રાન્ટેડમાં ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે બીજો વિકલ્પ કે આમાંથી હક જતો કરવા માગું છું. જો તમે ગ્રાન્ટેડમાં સિલેક્ટ કરો છો કે આ ભરતી પ્રક્રિયામાં હું ઉમેદવારી ચાલુ રાખવા માગું છું તો સરકારીમાંથી એ આપોઆપ જતું રહેશે. કઈ ચોઈસ આપવી એ તમારે ગ્રાન્ટેડમાં જવું છે કે સરકારીમાં એ તમારે નક્કી કરવાનું છે. ઉમેદવાર ભરતી માટે આ ઉમેદવારીમાં કામ વિકલ્પ ચાલુ રાખું છું એ પસંદ કરશે તો ફાઇનલ એલોટમેન્ટમાં એ જ ધ્યાનમાં લેવામાં આવશે. જે ઉમેદવારીમાં તમે તમારું નામ છે કન્ટિન્યુ કરવા માગો છો, જેમાં જે ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માગો છો અને જે એ સિવાયની બીજી પ્રક્રિયા છે માધ્યમિકની અંદર જો તમે ગવર્મેન્ટનું ચાલુ રાખ્યું તો ગ્રાન્ટેડમાંથી તમારું નામ રદ થઈ જશે અને પછી એમાં તમે કોઈ પણ રીતે એડ થઈ શકશો નહીં. ગ્રાન્ટેડમાં ચાલુ રાખ્યું તો સરકારીમાંથી નામ ડિલીટ થઈ જશે અને પછી તમારે એમાં કોઈ ચાન્સ રહેશે નહીં. એટલે ખાસ વિચાર કરીને તમારે આ ઉમેદવારી સિલેક્ટ કરવાની છે. જો ઉમેદવાર બંને ભરતી એટલે કે સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બંનેમાંથી પોતાનો હક જતો કરવા માંગતા હોય તો એમના માટે ત્રીજો વિકલ્પ છે કે ભાઈ હું સરકારીમાં જવા નથી માગતો અને હું ગ્રાન્ટેડમાં જવા નથી માગતો. આવું વિચાર આવે કે આવું કેમ? તો એવું બની શકે કે જે હાયરમાં લાગેલા હોય એવા કોઈ કેન્ડિડેટ હોય અને એમણે પણ શાળા પસંદગી કરી હોય તો એમને અહીંયા નામ આવ્યું હોય તો બંને ભરતીમાંથી જે હક જતો કરવા માંગે છે, હાયર સેકન્ડરીમાં ઓલરેડી લાગી ગયા છે
તો એવા ઉમેદવારોને આ ત્રીજો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. એ સિવાય કોઈ કારણોસર કોઈ આ ભરતીમાં ભાગ લેવા નથી માગતા, કોઈને હાજર નથી થવું, કોઈને જોબ જરૂર નથી જોતી, તો એવા કોઈ પણ ઉમેદવારો છે તમામે ત્રીજો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. વિકલ્પ 3 પસંદ કરતાં ડ્રોપડાઉન મેનુમાંથી ઉક્ત બંને ભરતીમાંથી હક જતો કરવા માટેનું કારણ પસંદ કરવાનું રહેશે. કારણ શું છે એ ત્યાં લખાયેલા હશે અને જો એમાં તમારું કારણ ન હોય તો અધર એવું સિલેક્ટ કરી અને તમારે જે બોક્સ ખુલે છે એની અંદર ગુજરાતી ભાષામાં તમારે તમારું કારણ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આવું દર્શાવેલું હશે તો એમનું નામ છે એ રદ થઈ જશે અને ફાઇનલ જ્યારે શાળા એલોકેશન આવશે તેમાંથી તેનું નામ છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઉપરોક્ત પ્રક્રિયા ખૂબ જ ચોકસાઈપૂર્વક કરવાની રહેશે. ત્યારબાદ નીચે ઉમેદવારની બાંહેધરી સંમતિ જોઈ વાંચી સમજી સંમતિ આપવા માટે ચેકબોક્સ જે આપેલું હશે એના ઉપર બ્લુ ટીક આવી જાય એ બ્લુ ટીક કરવાનું રહેશે. ચેકબોક્સ ક્લિક કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે, જેના ઉપર યસ પર ક્લિક કરતાં આપોઆપ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને એ ઓટીપી એન્ટર કરી અને તમારી સંમતિ પત્રકની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થશે. એટલે ઓટીપી અને ઓટીપી એન્ટર કર્યા સુધીની પ્રક્રિયા ફરજિયાત કરવાની રહેશે. જો તમે આ પ્રક્રિયા નથી કરતા તો ભરતી સમિતિ છે એ બેમાંથી કોઈ એક શાળા તમને એલોકેટ કરશે અને એકમાંથી આપોઆપ નામ ડિલીટ થઈ જશે. એટલે તમને પછી તક નહીં મળે કે તમારે સરકારીમાં જવું હતું કે ગ્રાન્ટેડમાં જવું હતું. તમારે સરકારીમાં જવું હશે અને તમે જો સંમતિ નહીં આપી હોય તો એ ગ્રાન્ટેડમાં તમને આપી દેશે, એવું પણ બને. તમારે ગ્રાન્ટેડમાં જવું હતું અને તમને સરકારીમાં સ્કૂલ મળી જાય કેમ કે તમે સંમતિ નથી આપી, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નથી કરી. એટલે ખાસ આ પ્રક્રિયા તમામ ઉમેદવારો કરે જેથી કરીને નીચેના મેરિટવાળા જે છે એમને પણ ફાયદો થાય અને આગળના ક્રમમાં એ આવે અને એમનો વારો પણ આવી જાય. બંને ભરતી પૈકી એક ભરતીમાં લોગિન કરી અને ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. બેયમાં આવું કરવાની જરૂર નથી. કોઈ પણ એક પ્રક્રિયા ગ્રાન્ટેડમાં કરો કે ગવર્મેન્ટમાં ગમે તે એકમાં લોગિન થઈને આ પ્રક્રિયા કરવાની રહેશે અને એકમાં કરશો એટલે બીજામાં એ આપોઆપ એડિટ થઈ જશે. એકવાર ઓનલાઈન સંમતિ સબમિટ કર્યા બાદ કોઈપણ સંજોગોમાં તમે એમાં ફેરફાર કરી શકશો નહીં. એટલે ખૂબ વિચાર કરીને કરજો મિત્રો. ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થતાં ફાઇનલ એલોટમેન્ટમાં ઉમેદવાર સંમતિ આપેલ ભરતી ઉમેદવારી પસંદ કરેલ શાળાઓમાંથી મેરિટ ક્રમ પ્રેફરન્સના ધોરણે શાળા ફાળવણી કરવામાં આવશે તથા બંને ભરતીમાં હક જતો કરનાર ઉમેદવારની સરકારી માધ્યમિક કે ગ્રાન્ટીનેડ માધ્યમિક શાળામાં કોઈપણ શાળા ફાળવણી કરવામાં આવશે નહીં. એટલે આ ખાસ કાળજી રાખવી. નીચે નોંધ કરીને સૂચના આપી છે જે મેં આગળ કીધું કે જે લોકો સંમતિ નથી આપતા એમને શાળા એલોકેશન છે એ સમિતિ આપશે, એટલે કે જે પ્રોસિજર થશે ત્યાંથી અને ત્યાંથી તમારું નામ કોઈ એક ભરતીમાંથી ડિલીટ કરી દેવામાં આવશે. તો આ માહિતી છે એ ખાસ બધા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને ખ્યાલ આવે કોણે કોણે સંમતિ આપવાની છે. જેમના પણ કોમન કેન્ડિડેટ છે બધાએ સંમતિ આપવાની છે અને ખાસ સંમતિ નથી આપતા તો એમનું નામ છે કોઈ પણ એક ભરતી પ્રક્રિયામાં ચાલુ રહેશે. એટલે ભૂલ ના થાય અને બધા ઉમેદવારોને યોગ્ય માહિતી મળી રહે એટલે વિડીયોને શેર કરી દો. ચેનલ પર આપ નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવી દો અને આવી જ માહિતી મેળવતા રહો. અસ્તુ, ધન્યવાદ.